પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. અત્યારે હું તમને કયું કરાવું છું? સ્વાધ્યાય 3.2. બધાય બુકમાં લખેલું છે ને? હાલો, શું કીધું છે ભાઈ? નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉલ્લેખ કઈ રીતે ગોતવાનો છે? ઉકેલ ગોતવાનો છે આલેખની રીત. આલેખની રીત આપણે કરવાનો નથી, એટલે આ દાખલો નથી કરતા. આઈ નહીં. હાલો, અહીંયાથી પ્રશ્ન નંબર 2. આ કયો સ્વાધ્યાય છે? સ્વાધ્યાય 3.2. અહીંયાથી આપણા માટે કામ શરૂ થયું, કારણ કે આલેખની રીતે આપણે કરવાનું નથી, એટલે ત્યાં મારી દો ચોકડી. હાલો આગળ વ્યા જઈએ. શું કીધું ભાઈ? નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એકબીજાને છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ a1/a2, b1/b2 અને c1/c2 ગુણોત્તરની તુલના કરી નક્કી કરો. હવે ત્રણેય તમને ખબર જ છે ક્યારે એકબીજાને છેદે. તો a1 ના છેદમાં a2 does not equal to a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં. આવું હોય તો એકબીજાને શું કરે? રેખા એકબીજાને છેદે. શું કરે? એકબીજાને છેદે. અંદર ધ્યાન રાખો. પછી શું છે ભાઈ? a1/a2 is equal to b1/b2 is equal to. આવું હોય તો એકબીજાને શું કરશે? વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. સંપાતી રેખા અહીંયા લખું છું. આના માટે હું છે? એકબીજાને છેદે. રેખા શું કરે ભાઈ? છેદે. બરાબર. આવું આવે તો આપણે સમજવાનું કે એક કેવું છે? સંપાતી રેખા મળે. કેવું મળે? હા. પછી a1 ના છેદમાં a2 equal to b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં. આવું હોય તો શું હશે? બે કેવી રેખા મળશે? સમાંતર રેખા મળશે. હાલો ડન છે? કોઈને કઈ ડાઉટ આમાં? આ એટલા માટે લખ્યું કે આપણે અહીંયા જવાબ જોઈ શકીએ. હા બચ્ચા, does not equal to. હા એમ જ આવે, બરાબર નથી. તો તે હું લખ્યું છે? વત્તા નથી. આમાં વત્તા ક્યાંય નહીં આવેલા, બરાબર નથી આવશે. હાલો ભાઈ, હવે પેલો દાખલો કરીએ. જાગોશ બધાય? નંબર 1 પેલું સમીકરણ શું આપ્યું ભાઈ? 5x - 4y + 8 બરાબર. આ પેલું સમીકરણ છે, બરાબર ને? બીજું સમીકરણ શું છે ભાઈ? 7x + 6y 9 બરાબર. આના ઉપરથી ABC ગોતવાનું. હવે ABC કોને કહેવાય? ધ્યાન રાખો. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિક સ્વરૂપ છે ax + by + c = 0. એનો મતલબ શું થાય? કે x ની આગળ હોય એને a કહેવાય, y ની આગળ હોય એને b કહેવાય, અને જેન પૂછડામાં xy નથી એને શું કહેવાય? c. એટલે જે બાંડિયું છે એને શું કહેવાય? c. બરાબર ને? હાલો, તો હવે x ની આગળ છે એને શું કહેવાય? a. તો a બરાબર કેટલા થયા? 5, b બરાબર -4 અને c બરાબર 8. હવે આ પેલું સમીકરણ છે એટલે આને કહેવાય a1, b1 અને c1. સમજાણું કે નહીં? હવે બીજા સમીકરણમાં વ્યા જઈએ. જો એની x ની આગળ શું છે? તો a બરાબર 7, y ની આગળ શું છે? 6, તો b બરાબર 6 અને c શું છે ભાઈ? -9. ટન. હાલો, a1 બરાબર 5, b1 બરાબર -4, c1 બરાબર 8, a2 બરાબર 7, b2 બરાબર 6 અને c2 બરાબર -9. સાહેબ 2 કેમ લખ્યું? કારણ કે બીજા સમીકરણમાં હતું એને આપણે શું લખ્યું? 2. હા અહીંયા મુકાઈ ગયું. હાલો ડન થઈ ગયું. પેલા સમીકરણમાં હોય તો 1 1 લખવાનું, બીજા સમીકરણમાં હોય તો 2 2. તો આપણે પેલા ગોતીએ. હાલો ધ્યાન રાખજો. a1 ના છેદમાં a2. a1 શું છે? બોલો. a2 શું છે? 7. હવે ગોતીએ b1 ના છેદમાં. બોલો b1 શું છે? b2 2 2
2 તેરી -2 ના છેદમાં આ બે જવાબ હરખા કે અલગ અલગ? અલગ અલગ છે. તો આપણે લખવાનું ભાઈ a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં. હવે આવું હોય તો રેખા કેવી હોય? તો આપણે લખવાનું ભાઈ કે ભાઈ સમીકરણ અહીંયા લખવાનું કે સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એ છેદે આ હું લખ્યું એક બિંદુમાં છેદે છે. હવે હું ટૂંકમાં જ લખીશ છેદે છે, રેખા સમાંતર હશે, રેખા સંપાતી હશે. બરાબર, તમારે આખું વાક્ય લખવાનું. યો દાખલો થઈ ગયો પૂરો. 3 માર્ક્સમાં 3 સમીકરણ હોય અને એમસીક્યુમાં કેટલા માર્ક્સનો હોય? 1. હવે તમને અહીંયા ઓપ્શન આપ્યું હોય કે ભાઈ શું કહેવાય કે રેખા સમાંતર છે, સંપાતી છે કે છેદે છે, આવા ઓપ્શન આપ્યા હોય તો આપણે એમાંથી જે હોય સિલેક્ટ કરીને લખવાનું. 3 માર્ક્સની અંદર આવા 3 સમીકરણ આપ્યા હોય તો નંબર 1 કરીને આવી રીતના, પછી બીજો દાખલો છે એમાં નંબર 2, ત્રીજો દાખલો એવો નંબર 3. તો 3 માર્ક્સમાં આવો દાખલો પૂછાય. અને ઘણી વાર 3 માર્ક્સની અંદર 2 દાખલા પૂછાય. બસ બીજું કાંઈ નહીં, મોજ કરવાની. ડન છે? એટલે આવું હેલું હોય. હાલો નંબર 2 બેઝિક મેથ્સ વાળા માટે, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને તો સમીકરણ બનાવીને આગળ દાખલા આવશે એ કરવાના. હાલો અહીંયા શું કીધું છે ભાઈ? 9x વત્તા 3y વત્તા 12 બરાબર 0. આ છે સમીકરણ. તાને હાલો બોલો a1 શું છે ભાઈ? b1 c1. હાલો ડન થઈ ગયું ભાઈ, તમારે બોલવાનું છે. હાલો બીજું સમીકરણ શું છે? 18x વત્તા 24 બરાબર આમાં a2 શું છે? 18 b2 c2. હાલો ડન. હવે આપણે પહેલા શું ગોતવાનું? a1 ના છેદમાં a1 શું છે? 9 ના છેદમાં 9 એકા 9 દુ 1 ના છેદમાં. ઓકે, હવે આપણે ગોતીએ b1 ના છેદમાં b2. b1 કેટલું છે? 3. સામે શું છે? 3 એકા 3 દુ 1 ના છેદમાં. હવે આ બે ના જવાબ હરખા છે ને, તો c1 ના છેદમાં c2 ગોતવાનું. જો બે અલગ અલગ હોય તો c1 ના છેદમાં c2 ગોતવા જવાનું. જો આ બે હરખા હોય તો આગળ વધવાનું. c1 ના છેદમાં તો c1 શું છે? c2. અહીંયા છે ને કેટલા છે ભાઈ? 24. 12 એકા 12 દુ 1 ના છેદમાં 3 ના જવાબ કેવા? તો અહીંયા લખવાનું ભાઈ a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં બરાબર c1 ના છેદમાં. જો 3 ના જવાબ હોય તો રેખા કેવી હોય? યો દાખલો પૂરો થઈ ગયો. તો અહીંયા લખવાનું કે રેખાઓ સંપાતી છે. વાર્તા થઈ ગઈ. યો ભાઈ આવડે? નાના બાળકને આવડે એવા હેલા દાખલા છે ભાઈ. હાલો એના પછી ત્રીજો દાખલો, પછી 3 દાખલા લખી નાખજો. બોલો પેલું સમીકરણ શું છે ભાઈ? 6x - 3y વત્તા 10 બરાબર 0. આ સમીકરણ. બીજું સમીકરણ 2x - y વત્તા 9 બરાબર સમીકરણ. હાલો a1 શું છે ભાઈ? 6. b1 ખાલી 3 નહીં ભાઈ, -3. ભૂલ પડવી જોઈએ નહીં. c1. હાલો ભાઈ a2 b2 ખાલી y છે તો y ની આગળ કઈ નથી એટલે 1 પણ કેવાય 1 -1 અને c2. તો પેલા હું ગોતવાનું a1 ના છેદમાં 6 ના છેદમાં 2 તેરી બરાબર ને. પછી હવે હું ગોતવાનું b1 ના છેદમાં b1 b2 માઇનસ 3 ના છેદમાં 1 એટલે આ બે નો જવાબ હરખો આવ્યો. તો હવે ત્રીજું ગોતવા જવાનું c1 ના છેદમાં c1 ઓલાન છેદ 9. તો આમાં કઈ છેદ બે ઉડે નહીં. તો મતલબ એવો પેલા બે હરખા પણ ત્રીજાનો જવાબ સરખો આવતો નથી. તો શું આવે ભાઈ? a1 ના છેદમાં a2 બરાબર. આ બે ના જવાબ હરખા છે એટલે વચ્ચે નિશાની બરાબર. હવે કઈ આવશે? does not equal to c1 ના છેદમાં. હાલો ડન થઈ ગયું. તો હવે આમાં કઈ રેખા મળશે ભાઈ?
સમાંતર રેખા. તો આપણે લખવાનું ભાઈ સમાંતર રેખા મળે. કેવી રેખા મળે? હાલો કરી નાખો આ 3 દાખલા. સમજાઈ ગયું ને બધાને? Painted. Painless learning.